મિત્રો તો આપણે આવી ગયા છે ફરી નવા બ્લોગમાં અને આપણે જઈએ છીએ પાટલા હાલીને ભાવનગરથી પાટલા મમ્મીને બધું તૈયાર કરે છે નીતિકા તૈયાર કરે છે કાં હું તૈયાર કરો હાલો જલ્દી મોડું થઈ ગયું છે સગાઈને બધું થઈ ગયું કરે છે પપ્પા હોતા છે બહુ મોડું થઈ ગયું દર્શન કરી ચાલુ ચાલુ ના બંધ સામાન લઈ છે ઘરેથી જઈ ખેલમાં જાય તો હવે મમ્મીને એમ કહી દે કે હાલો જાઉં છું હાલો મમ્મી જાઉં છું હાલો જાઉં છું હાલો તો હવે આપણે હાલવા મળીએ હવે આપણે પહોંચી ગયા છે નારી ચોકડી ઘણું આવ્યા એક તારું હજી ક્યાંય પોરો નથી ખાધો નારી ચોકડી આવી ગયો છે 4:30 અત્યારે 7 વાગવા આવ્યા છે અત્યારે આવેલા તારા અત્યારે 2 ઉગે ત્યાં આપણે નારી ચોકડી પગવા આવ્યા મંદિર આપણે બહુ દૂર છે જોયા કેમ થાય છે રસ્તામાં કેવો તડકો લાગે છે એ બધું જોઈએ આપણે હવે નંદની હોટલથી પસાર થઈ ગયા છે વલભીપુર સ્વામિનારાયણ ગड्ढाવાળા રોડે ચડી ગયા છે 7:30 જેવું થઈ ગયું છે જોયા કેટલું ભલાય છે અત્યારે આપણો વિચાર એવો છે ગરડા પહોંચી જવાનો છે કેમ લાગે પહોંચાઈ જાય હજી લગભગ 65 કિલોમીટર જેવું છે જોયા છે મહેનત કરીએ છીએ અને તમારા બધાનો સાથ અને માતાજીનો સાથ હશે તો આપણે ગરડા પહોંચી જાવ હવે આપણે નેહડા ગામમાં અત્યારે પહોંચ્યા છે અને મોટા ભાઈ આપણને પાણીની બોટલ ને એવું ભાઈએ પાયું છે ભાઈને આપણે કહીએ મુરલીધર શું નામ છે ભાઈ આ ઘનશ્યામભાઈ આપણને પાણીની બોટલ ને એવું અત્યારે પાયું છે આપણને સપોર્ટ કર્યો છે પંખો ચાલુ કરી દીધો છે આપણને બેઠાડ્યા છે કડીક આપણે આરામ કરીએ પંખો ને એવું કરી દીધું છે એટલો આપણને ઘણો ઘનશ્યામભાઈ સપોર્ટ કર્યો છે પાણીને એવું પાયું આ ઘનશ્યામભાઈની દુકાન આપણે ઘડીક બે છે એનો દિલથી આપણે આભાર માનીએ છીએ ભાવનગરથી આવ્યો છું પણ નેહડા પહોંચ્યો ત્યારે ઘનશ્યામભાઈ એવા આપણને મળ્યા છે કે આપણને પાણીનું ને એવું આપણને બધું આગ્રહ કર્યા છે બેહવાનું કીધું છે ઘડીક આરામ કરો બધી રીતે આપણને સપોર્ટ કર્યો છે ઘનશ્યામભાઈના દિલથી આભાર આ દુકાન છે ઘનશ્યામભાઈની જો કોઈ આવો તો અહીંયા જરૂર પધારજો ઘનશ્યામભાઈ પાસે હવે આપણે કંઈક આ બાવળિયામાં બેહવા થઈ ગયા છીએ ક્યાંય સાંયો આવતો નહોતો એટલે આપણે આવ્યા છીએ બાવળિયામાં બેહવા નામ બે બાજુ હાઈવે રોડ છે જો એ બાજુ રોડ છે અને હવે આપણને તડકો થોડોક લાગ્યો હતો ફૂલ એટલે સાંયો ગોતો હતો આખા રોડ ઉપર એક કે ઝાડવું જ નથી એટલે આ બાવળિયા બાજુ આપણે આવ્યા છીએ અને ઘડીક આરામ કરીએ પછી નીકળીએ પાછા આશ્રમે બેઠા છે
દાદા હારા ઘડીક વાતો સીધો કરે. દાદાએ ચા પાય છે. બાપુની બધા વહી ગયા છે. દાદા હારા ઘડીક મોજ આવી ગઈ. કેમ છે દાદા? જલસા ને? અને બાપુની બધા આમ બેઠા છે. અને આ મંદિર છે મહાદેવનું. આપણે આરામ કર્યો છે. અડધી કલાક જામી ગઈ છે. બાપાનો આશ્રમ છે. હા, બજરંગદાસ બાપાનો આશ્રમ છે. અને હવે આપણે ધીમે ધીમે તડકાના હાલ્યા કરીએ. શું કેવું દાદા? હવે ધીમે ધીમે હાલ્યા ને? બરોબર ને? 2:30 વાગ્યા છે. અહીંથી તમને સીધું પડે પણ હવે કેમ મારે સીધું? હા. તો હવે રજા લઈએ. બીજું તો હું તડકાને ધીમે ધીમે પાછા આવતા થાય. હા, એ જ તે ને. રોડે આપણે આશ્રમેથી નીકળીને હવે હાલવા માંડ્યા છે. તડકો લીધો છે માથે ફૂલ. જોઈએ કેટલાક પગીએ છે ને ક્યાં રાત રોકાવાનું મળે છે. જોઈએ હવે રાત્રે ક્યાં આગળ રાત રોકાવાનું થાય છે. આપણે તડકામાં રોડમાં કોઈ છે નહીં, પણ દાદા મળી ગયા છે. બોર ખવડાવે છે દાદા. જો આ બધા બોર છે. કા દાદા બોર ખવડાવો છે ને? શું નામ છે? વાલજીભાઈ આપણને બોર ખવડાવે છે. જો મસ્તીના આના બોર વખણાય ને હે ને? કોઈ આ બોર ખાધેલા છે આ ગામના આપણે સ્વાગત વાળા રોડે. બીજું કોઈ આવે છે? ના એક જ છો. એક જ છો? હમણાં કાંક પૂછતા કમેન્ટ કરજો કોણ છે. હમણાં કાંક કહેતા બોલ લેવા હે? ના તો મિત્રો હવે આપણે કંઈક આ સ્વાગત ગામમાં આવ્યા છે. ના ભાઈ આપણને ફૂલ તાણ કરે છે. નાસ્તા ને પાણીને એવું પાયું છે. તો ભાઈ શું નામ છે ભાઈ? પરેશભાઈ. થેન્ક યુ. આ જો પાણી સમોસા ને એવો આગ્રહ કરે છે. નાસ્તાનો પણ આપણે ફૂલ પેટ ભરેલું છે એટલે નાસ્તાને એવું બહુ કરવું નથી. પરેશભાઈનો દિલથી આભાર. ઠંડુ પાણીને એવું ફૂલ જરૂરત હતી, કેમ કે પાણી જ નથી મળ્યું. ગયા બધું ગરમ જ પાણી ક્યાંય મળ્યું જ નથી. કે એક જાડવું નું આવે આવું છે. પરેશભાઈના થેલો ને એવું આપી દે એટલે મારે થોડોક હળવાશ થઈ જાય ને ફટાફટ દોડવા પડી જાય. દી આપી ગયો છે ને ઉમરાળા આપણે પગવામાં છે ને રાંદલમાના મંદિરે આપણે જવાનું છે. ત્યાં રાત રોકાવાની છે. કેમ લાગે? હવા છે ક્યાં છે? પગી જાય અંધારું થાય એ પહેલાં જોઈએ. હવે સાયો થઈ ગયો છે પણ હવે હાલીને થાકી ગયા છીએ, કેમ કે સવારના 4:30 નીકળ્યા છીએ આપણે. તોય પગવું તો પડશે, કેમ કે ત્યાં રાત રોકાવાની છે અને પ્રસાદ લેવાનો છે. તો મળીએ આપણે રાંદલમાં મંદિરે. ફાઇનલી અત્યારે દડવા પગી ગયા છે અને બાપુએ જમવાનું મસ્ત દીધું છે આપણે ફેવરિટ. જો જમીન આપણે પથારી કમ્પ્લીટ કરી નાખી છે અને પછી હોઈ જવાનું છે. આપણે પહેલો દી અહીંયા પૂરો કરીએ છીએ. દડવા પહોંચ્યા છીએ રાંદલમાં. અત્યારે આપણે જમીન થોડીક આરામ કરી લઈએ. કાલે પાછા બીજા દિવસ મળીએ.